અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને રિક્ષા ચાલકો અને ટેક્સી યુનિયનનું પણ ખાસ આયોજન। અમદાવાદના આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઈવ કોન્સર્ટ યોજાવાનું છે અને આગામી 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર આ કોન્સર્ટમાં દેશભરમાંથી ચાહકો ઉમટવાના છે। ત્યારે પરિવહન સરળ રહે તે માટે અને રિક્ષા ચાલકો અને ટેક્સી યુનિયન તરફથી પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું। કોન્સર્ટને લઈને અત્યારથી જ ટેક્સીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે। તેવામાં અમદાવાદ ઓટો રિક્ષા યુનિયન દ્વારા 1 લાખ રિક્ષા સ્ટેન્ડ બાય રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો। રિક્ષા ચાલક યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે પરિવહન સેવામાં કોઈ અગવડ ન પડે તે માટે રિક્ષા ચાલકો માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રિક્ષા ચાલકોએ પ્રવાસીઓને તકલીફ ન પડે માટે સ્ટેન્ડ બાય રહેવાની પણ તૈયારી બતાવી છે। 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે તેના માટે વિશેષ આયોજનો છે તે પણ કરવામાં આવી રહ્યા છે। ભારતીય રેલ વિશેષ રેલ દોડાવી રહ્યું છે। મેટ્રોએ પોતાના સમયમાં ફેરફાર કર્યો છે, ત્યારે પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે યુનિયન રિક્ષા યુનિયન છે તેમના તરફથી પણ વિશેષ છે તે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સીધા તેમની સાથે વાત કરીશું। શું વ્યવસ્થાઓ કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને? અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણા 25 અને 26 તારીખે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જે કોલ્ડ કોન્સેપ્ટ રાખવામાં આવ્યો છે કે એની અંદર બહુ બધા મુસાફરો આવવાના છે। અમદાવાદ શહેરના નહીં પણ બહાર અલગ અલગ રાજ્યના આવવાના હોય ત્યારે એમની વ્યવસ્થા માટે પૂરતા પ્રમાણમાં બીઆરટીએસ, એમટીએસ કે મેટ્રો ના હોય ત્યારે રિક્ષા જ એક એવું સાધન છે કે પેસેન્જરને એમના ઘરેથી લઈ અને સ્ટેડિયમ સુધી પહોંચે અને સ્ટેડિયમથી એમને સહી સલામત ઘર સુધી પહોંચાડે। તો આ સેવા માટે અમારા સાથે જોડાયેલા તમામ રિક્ષા ચાલકો, ખાસ કરીને અમદાવાદ શહેરમાં 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો છે, તમામને મેસેજ આપી દેવામાં આવ્યો છે કે આ સ્ટેડિયમમાં ખાસ પૂરતી વ્યવસ્થા આપણે આપવાની છે। ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ વધારે ભાડું ના લે એની પણ તકેદારી રાખવામાં આવે અને પૂરતો સહયોગ અમારા એસોસિએશન વતી કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે એસોસિએશનની વાત છે તો જણાવી રહ્યા છે 2-2.5 લાખ જેટલા રિક્ષા ચાલકો છે, તેની સામે યોગ્ય પરિવહન સુવિધા જળવાઈ રહે તે પ્રકારના આયોજનો હાલ કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।